નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે હિન્દી સાહિત્યના એક એવા દિગ્ગજ વિશે વાત કરવાના છીએ જેમણે સાહિત્યમાં આધુનિકતાનો પાયો નાખ્યો. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ આધુનિક હિન્દી કવિતાના શિલ્પી સુમિત્રાનંદન પંતની. આ માત્ર એક કવિનો પરિચય નથી, પણ એક એવી ઐતિહાસિક સફર છે જ્યાં આપણે સમજીશું કે કેવી રીતે તેમના પ્રચંડ પ્રદાને હિન્દી સાહિત્યનો સુવર્ણ ઇતિહાસ રચ્યો. તો ચાલો વધારે સમય ન લેતા આ રસપ્રદ સફરમાં સીધા જ ડૂબકી લગાવીએ. હિન્દી સાહિત્યની વાત નીકળે અને એક ઐતિહાસિક ત્રિપુટીનો ઉલ્લેખ ન થાય એ તો કેમ બને? સાહિત્ય જગતમાં નિરાલા, પ્રસાદ અને પંતજીની ત્રિપુટી અત્યંત પ્રખ્યાત અને ગૌરવશાળી ગણાય છે. અને પંતજી, તેઓ કોઈ સામાન્ય કવિ ન હતા, પણ આ ત્રિપુટીના એક એવા મજબૂત સ્તંભ હતા જેમણે હિન્દી સાહિત્યમાં ખરા અર્થમાં આધુનિકતાનો શ્વાસ ફૂંક્યો. પરંપરાગત શૈલીઓમાંથી બહાર આવીને કવિતાને નવો આકાર આપવાનું ભગીરથ કાર્ય આ ત્રણેય સાથે મળીને કર્યું. સાચે જ, આ ત્રિપુટીના સહિયારા પ્રભાવને સમજ્યા વિના પંતજીનું મૂલ્યાંકન કરવું લગભગ અશક્ય છે. હવે તેમના જીવનની આખી સફરને એક નજરમાં સમજવા માટે આપણે કેટલાક સીમાચિહ્નો પર ધ્યાન આપીએ. આ 3 વર્ષો ખાસ યાદ રાખજો. વર્ષ 1900, જ્યારે ઉત્તર પ્રદેશમાં તેમનો જન્મ થયો, ત્યાંથી લઈને છેક 1986, જ્યારે તેમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો, અને અંતે 1987માં તેમની વિદાય. આ માત્ર 3 તારીખો નથી, પણ આખો એક યુગ છે. આ સમયગાળામાં એક મહાન સર્જકનું જીવન કેવી રીતે વિકસિત થાય છે અને તેઓ સાહિત્યને શું આપે છે એ સમજવું ખરેખર રોમાંચક છે. તો ચાલો શરૂઆત કરીએ. 20 મે 1900ના દિવસે ઉત્તર પ્રદેશના કસાની નામના એક નાનકડા ગામમાં એક બાળકનો જન્મ થયો. શું તમે જાણો છો તેમનું બાળપણનું નામ શું હતું? ગુસાઈદત્ત. હા, ગુસાઈદત્ત. કસાનીમાં પ્રાથમિક શિક્ષણ મેળવનાર આ નાનકડો ગુસાઈદત્ત ભવિષ્યમાં સુમિત્રાનંદન પંત નામનો સાહિત્યનો એક હિમાલય કેવી રીતે બન્યો એ સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે. આ માત્ર નામ બદલવાની વાત નથી, પણ એક સામાન્ય બાળકથી લઈને એક ઐતિહાસિક વારસો ઊભો કરવાની કમાલની સફર છે. હવે એક વાત તો નક્કી છે કે કોઈ પણ મહાન કલાકાર ક્યારેય શૂન્યાવકાશમાં સર્જન નથી કરતો, રાઈટ? પંતજી પણ આમાંથી બાકાત નહોતા. તેમના શરૂઆતના સર્જનાત્મક વિચારો પર 2 દિગ્ગજોનો બહુ મોટો પ્રભાવ હતો: રવિન્દ્રનાથ ટાગોર અને સરોજની નાયડુ. આ 2 મહાનુભાવોની કવિતાઓએ પંતજીના મન પર એટલી ઊંડી છાપ છોડી કે તેમની કલ્પનાઓને જાણે નવી પાંખો મળી ગઈ. ટાગોરની રહસ્યમયતા અને નાયડુની ગીતાત્મકતા, આ બંનેનો અદ્ભુત સંગમ પંતજીના શરૂઆતના સર્જનમાં સ્પષ્ટપણે અનુભવી શકાય છે. અને અહીં એક બહુ જ રસપ્રદ વળાંક આવે છે. તમને કદાચ એ જાણીને નવાઈ લાગશે કે પંતજીએ પોતાની લેખન યાત્રા કવિતાથી નહોતી શરૂ કરી. જી હા, તેમણે સૌથી પહેલાં હાર નામની એક નવલકથા લખી હતી. પણ કહેવાય છે ને કે તમારી સાચી મંઝિલ તમને શોધી જ લે છે. નવલકથાથી શરૂઆત કર્યા પછી તેમને બહુ જલ્દી સમજાઈ ગયું કે તેમનો અસલી રસ્તો તો કવિતા જ છે. અને આ વળાંક ખરા અર્થમાં એક મોટો ગેમ ચેન્જર સાબિત થયો. આ એક નાનકડા નિર્ણયે હિન્દી સાહિત્યનું આખું ભવિષ્ય બદલી નાખ્યું. હવે આપણે તેમની કારકિર્દીના સૌથી ભવ્ય અને તેજસ્વી પાસા પર આવીએ. તેમની કૃતિઓ માત્ર પુસ્તકો નથી, પણ સાહિત્યિક માસ્ટરપીસનો એક અદ્ભુત ખજાનો છે. જરા આ નામો સાંભળો: ગુંજન, ગ્રંથ, પલ્લવ અને ઉચ્છ્વાસ. ત્યાંથી લઈને યુગાંત, યુગવાણી અને ગ્રામ્ય. આટલું ઓછું હોય તેમ ખાદી કે ફૂલ, કલા ઓર બૂઢા ચાંદ, મુક્તિયજ્ઞ, ઉત્તરા અને લોકાયતન. આ લિસ્ટ જાણે પૂરું જ નથી થતું. આ પ્રત્યેક નામ એક અલગ યુગ અને એક અલગ ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે. એક જ જીવનકાળમાં આટલી બધી અને આટલી ઊંડાણપૂર્વકની કૃતિઓનું નિર્માણ કરવું એ ખરેખર અકલ્પનીય છે. આટલું વિશાળ અને મહાન સર્જન, તેને ક્યાંક તો સાચવીને રાખવું પડે ને. આ સમગ્ર ઐતિહાસિક ખજાનાને એકત્રિત કરીને જે સંગ્રહ બનાવવામાં આવ્યો તેનું નામ છે સુમિત્રાનંદન પંત ગ્રંથાવલી. તેમના જીવનભરનું આ અમૂલ્ય સાહિત્ય અંતે આ એક જ છત નીચે પ્રકાશિત કરવામાં આવ્યું. આ માત્ર એક પુસ્તકોનો સેટ નથી હો, પણ એક માણસના આખા જીવનનો પરિશ્રમ, તેમના વિચારો અને તેમની સર્જનાત્મકતાનો જીવંત દસ્તાવેજ છે. આવનારી સદીઓ સુધી સાહિત્ય પ્રેમીઓ માટે આ ગ્રંથાવલી કોઈ પવિત્ર જ્ઞાનકોશથી કમ નથી. સફર હવે એના શિખર પર પહોંચી છે. વર્ષ 1986. આ એ વર્ષ હતું જ્યારે તેમની આજીવન સાહિત્યિક તપસ્યાને ભારતીય સાહિત્યના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવી, જ્ઞાનપીઠ પુરસ્કાર. કોઈ પણ ભારતીય લેખક માટે આનાથી મોટું બીજું કોઈ ગૌરવ હોઈ જ ન શકે.
આ પુરસ્કાર માત્ર પંતજીનું જ નહીં પણ તેમણે કાગળ પર ઉતારેલા એક શબ્દનું બહુમાન હતું. 1986નું આ વર્ષ સાબિત કરે છે કે તેમની મહેનત અને તેમનું યોગદાન ખરેખર અદ્વિતીય અને અમર છે. અને અંતે આપણે એક અત્યંત ભાવનાત્મક છતાં અનિવાર્ય સત્યનો સામનો કરવાનો છે. આ શબ્દો સીધા હૃદયને સ્પર્શી જાય તેવા છે. પંતજીની કલમ 18મી ડિસેમ્બર 1987ના દિવસે સદા માટે અટકી ગઈ. આધુનિક સાહિત્ય ઘડનાર એ કલમે હંમેશા માટે વિરામ લીધો. પણ અહીં એક વિચારવા જેવો પ્રશ્ન એ છે કે શું ખરેખર એક મહાન કવિની કલમ ક્યારે અટકે છે ખરી? ભૌતિક રૂપે ભલે અંત આવ્યો હોય, પણ તેમના શબ્દો આજે પણ આપણા વિચારોમાં ધબકે છે. શું એક સામાન્ય પેન ખરેખર આવનારી પેઢીઓના મનને હંમેશા માટે આકાર આપી શકે છે? આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આ આધુનિક શિલ્પીના વારસા વિશે ચોક્કસથી વિચારતા રહેજો.